વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા લાગ્યા. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણી પરિક્રમા આવી ગ્વાલ પોખર. પોખર એટલે નાનકડું તળાવ. જો આપણે ત્યાં કુંડ હોય, પોખર હોય, સરોવર હોય, કુંજ હોય, ગલી હોય, માર્ગ હોય, ખોર હોય, જુદા જુદા નામ બ્રજના છે. બ્રજના જુદા જુદા સ્થળોના નામ છે. તો આ ગ્વાલ પોખર નામનું સ્થાન. ઠાકોરજી જ્યારે સૌથી પહેલા વાછરડાઓને લઈ અને ચરાવવા માટે પધાર્યા ત્યારે અહીંયા પધાર્યા. અહીં પધાર્યા નંદ બાબા ગિરિરાજજીને વિનંતી કરે છે કે હે ગિરિરાજ બાબા, મારો આ લાલન આજે પહેલી વાર વાછરડાઓને લઈ અને ચરાવવા માટે વનમાં જઈ રહ્યો છે. ગિરિરાજ બાબા એની રક્ષા કરજો. અને ઠાકોરજી અહીંયા ગાય વાછરડાઓને લઈ સખાઓની સાથે અહીં પધાર્યા, ગિરિરાજજીની નિકટ પધાર્યા. અને ગિરિરાજજી તો હરિદાસ વર્રે છે, કારણ કે જ્યારે જ્યારે પ્રભુ પધારે છે ત્યારે એમની સેવા માટે ગિરિરાજજી સદાય લાલાયિત રહે છે. અંતાય બદ્રી બલા હરિદાસ વર્યો, ભક્તના બધા જ લક્ષણ ગિરિરાજજીમાં છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. પ્રભુના ચરણોનો સ્પર્શ થતા જ ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે. અને કંદરી કંદમૂલઈ, પોતાની અંદરથી કંદમૂળ પ્રગટ કરે, ઝરણાઓ વહાવાય અને આમ પ્રભુની તત્સુખનો વિચાર કરીને સેવા કરે છે. તો જ્યારે પ્રભુ પધાર્યા અને શિલા ઉપર બિરાજવા ઠાકોરજી ગયા તો ગિરિરાજજી પોતે રત્ન જડિત સિંહાસન રૂપ બની ગયા. અને સિંહાસન રૂપ બની ગયા અને ઠાકોરજીને ત્યાં પધરાવ્યા. પણ સખાઓ નારાજ થયા. અરે લાલન, આપણે બધા ભેગા ને આપણે બધા મિત્રો તારા માટે સોનાનું રત્ન જડિત સિંહાસન અને અમારે શિલા ઉપર બેસવાનું. ઠાકોરજી ગિરિરાજજીને વિનંતી કરી કે મારા સખાઓને પણ આવું સુવર્ણનું સિંહાસન સિદ્ધ કરો. અને કહેવાય છે કે જેટલા સખા હતા એટલા સિંહાસન રૂપ સ્વયં ગિરિરાજજી બની ગયા અને ત્યાં બિરાજ્યા. જો નહીં તો દરેક દેવી દેવતાઓનું આસન હોય, વાહન હોય. આપણે કહીએ ને એમ જોવા જાઓ તેમ ગણપતિનું ઉંદર વાહન છે, એના ઉપર બિરાજે. કાર્તિકેયનું મોર છે, તો સિંહ ઉપર તો માતાજી બિરાજે. તો ઠાકોરજી બિરાજે એને સિંહાસન કેમ કહીએ છીએ? કારણ કે અહીંયા સિંહ એટલે ગિરિરાજજી છે. ગિરિરાજજીના 5 સ્વરૂપમાંથી એક સ્વરૂપ એ ગિરિરાજજી સિંહનું સ્વરૂપ છે. એટલે ઠાકોરજી સદાય ગિરિરાજજીની ગોદમાં બિરાજેલા છે, એટલે એને કહીએ છીએ સિંહાસન. તો આમ આવી સુંદર લીલા પ્રભુએ કરી. અહીંયા છાક લીલાનું પણ વર્ણન આ સ્થાનમાં આવે છે. કદંબના વૃક્ષ છે અહીંયા, અને અહીંયા દોના કદમ, અહીંયા દોના કદમ ઉગે છે. એટલે કે આજે પણ આપણે ત્યાં તો વ્રજમાં એ ભાવના છે કે અહીંયા તો વૃક્ષો, લતા, પતા, પશુ, પંખી બધા જ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. તો પ્રભુ જ્યારે છાક લીલા કરવા અહીંયા આવે છે તો અહીંયા કદંબના વૃક્ષો ઉપર એના પત્તા દૂના જેવા ઉગે છે. આજે પણ દોના કદમ છે કે એ પત્તામાં થોડો ખાડો હોય, એટલે ઠાકોરજીને કોઈ છાસ આદિ પધરાવવું હોય, દહીં આદિ, એ ખાલી પત્તામાં પધરાવે તો પત્તા ઉપર રહી જાય. એને દોના કદમ કહેવાય. તો એ દોના કદમ અહીંયા ઉગે છે. અને એટલા માટે ઘણીવાર મને તો વિચાર થાય, આપણે કુંડ, માર્ગ બધું જ સાચવવાની વાત કરીએ છીએ, વ્રજનું ડેવલપ કરવાની વાત કરીએ છીએ, તો એ પ્રકારે વ્રજની કેટલીક વનસ્પતિઓ પણ છે, એની પણ ખરેખર તો સુરક્ષા થવી જોઈએ. જે અમુક વનસ્પતિ એવી છે જે ત્યાં જ ઉગે છે, તો એનું પણ ઉત્થાન થાય, એ પણ પુનર્જીવિત થાય ને એનું પણ રોપણ થાય, એવું કંઈક થવું જોઈએ. ને એટલા માટે વ્રજમાં જ્યારે જાઓ ત્યારે કદાચ દૂધ થોડું ઓછું ચડાવશો તો ચાલશે, પણ ત્યાં એક વૃક્ષ જરૂર વાવીને તમે આવજો.
બને તો કોશિશ દરેકે કરવી. જ્યારે પણ તમે વ્રજમાં જાઓ ત્યારે એક વૃક્ષ વાવી, અને એમાં પણ જો લીલી પરિક્રમામાં જાઓ તો અચૂક દરેક જગ્યાએ બધા આપણા ચોબાજી હોય કે ત્યાં કોઈ વ્રજવાસી હોય એને કહીએ કે આ થોડું સાચવજો, ગિરિરાજની તળેટી પર અમે વૃક્ષ વાવીએ તો પણ એક બહુ મોટી સેવા છે. સેવા જેને કરવી જ છે એને વિવેકપૂર્વક સેવા કરવી. અને સેવા એને કહેવાય કે જ્યારે જેની જરૂર હોય એ સમર્પિત કરો, એને સેવા કહેવાય. પણ જે ઘણું પડ્યું જ હોય એ જ ભરતા જાઓ તો એમાં સુખ પહોંચતું નથી. તો વ્રજને અત્યારે શેની જરૂર છે એનું ચિંતન. વ્રજની સેવા એ પણ કૃષ્ણની જ સેવા છે, એને ભેદ નહીં જાણવો. આપણને એમ થાય કે ગિરિરાજજીને ભોગ ધરો તો જ ઠાકોરજીની સેવા કરી કહેવાય. એ તો ધરવું જ જોઈએ, એમાં તો કોઈ શંકા જ નથી. ગિરિરાજજી યમુનાજી તો આપણા સેવ્ય છે જ, પણ વ્રજ ભૂમિની સેવા એ પણ ઠાકોરજીની સેવા છે. અને નિત્ય ઠાકોરજી વિહાર કરવા પધારે અને એ વ્રજ જો સુંદર હોય, રળિયામણું હોય, હરિયાળું હોય તો ઠાકોરજીને કેવી પ્રસન્નતા થાય. તો એનું પણ ચિંતન થવું જોઈએ. તો આમ દોના કદમ ઉગે છે અને અહીંયાથી હવે આપણી પરિક્રમા માનસી ગંગા તરફ આગળ વધી રહી છે. વૈષ્ણવ પ્રેમથી ને ભાવથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. આપણી પરિક્રમા આવી માનસી ગંગા ઉપર. માનસી ગંગાનું ખૂબ વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં કહેવાયું. ગિરિરાજજીના પૂજન વખતે પણ માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ દોરી કો નાથ, એમ માનસી ગંગાની મહત્તા આપણે ત્યાં મનાઈ છે. પ્રસિદ્ધ કથા તો એ છે માનસી ગંગાના પ્રસંગની. અહીંયા સ્નાનપાન આચમનનો આપણે ભાવ કરીએ. મનસા દેવીનું મંદિર છે અહીંયા ટેકરી ઉપર. આ માનસી ગંગા માટે કથા એવી આવે છે કે ઠાકોરજીએ વત્સાસુરનો વધ કર્યો, વાછરડાના રૂપમાં આવેલો. ઠાકોરજી એને એની આંખોથી ઓળખી ગયા કે આ વેશ ભલે વત્સનો લીધો છે પણ અંદરથી તો એ અસુર જ છે. ઓળખ્યા ને વત્સાસુરનો વધ થયો. વધ થયો ને બધા જ સ્વામીજી આદિ ભેગા થઈ ગયા. અરે લાલા, તુને તો ગોવંશ માર દિયો, તારે તો ગંગાજીમાં જઈને સ્નાન કરવું જોઈએ. ઠાકોરજી કે હું ગંગાજીમાં ન જાઉં, ગંગાજીને અહીંયા પ્રગટ કર. અને એ સમય એમ કહેવાય છે ઠાકોરજીએ પોતાના મનમાંથી આ માનસી ગંગાને પ્રગટ કરી. આ કુંડમાંથી જલ પ્રગટ કર્યું, માનસી ગંગા બનાવી. અને પ્રભુના મનમાંથી પ્રગટ થયું એટલા માટે આને કહેવાય માનસી ગંગા. અને પ્રભુએ ત્યાં સ્નાન પાન આચમન કર્યું. આ માનસી ગંગામાં હરદેવજીનું મંદિર છે જે વજ્રનાભજીએ પધરાવેલું છે, પ્રભુના પ્રપૌત્ર. એટલે અમારા બ્રજવાસીઓ ગાતા હોય માનસી ગંગા આવે ને, મેં તો માનસી ગંગા જાઉં મેરી નાય માને મેરો મનવા, मैं तो मानस धन को जाऊं मेरी भी नाय माने मेरो मनवा, मैं तो मानसी गंगा जाऊं मेरी वीर नाय माने मेरो मनवा. मैं तो मानसी गंगा को जाऊं मेरी वीर, नाही माने मेरो मनवा, नाही माने मेरो मनवा, नाही माने मेरो मनवा, नहीं माने मेरो मनवा, नहीं माने मेरो मनवा. मैं तो मानसी गंगा को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मानसी गंगा श्री हरदेव કોઈ ગિરિવર કી પરિક્રમા દે. આવું બોલતા બોલતા પણ લોકો ગિરિરાજજીની પરિક્રમા કરતા હોય. માનસી ગંગા શ્રી હરદેવ ગિરિવર કી પરિક્રમા દે. આવો અવાજ કરતા કરતા લોકો પરિક્રમા કરતા હોય. એટલે માનસી ગંગાનું વિશેષ મહત્વ છે. મનસા દેવીનું મંદિર છે ટેકરી ઉપર. એવી કથા પુરાણોમાં કહેવામાં આવે છે કે
જરત્કારુ નામના ઋષિ હતા અને એમના પત્ની એકવાર જરત્કારુજી બપોરના સમયમાં એવા સૂઈ ગયા, સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો ને પત્નીને ચિંતા થઈ કે જો સૂર્યાસ્ત થઈ જશે, એમનું સંધ્યાવંદન રહી જશે, સૂર્યને અર્ઘ આપવાનો એમનો નિયમ છે એ તૂટી જશે. એટલે એણે એમના પતિને જગાડ્યા કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે. અને પતિ એટલા નારાજ ઋષિ થયા, શાપ આપવા લાગ્યા. ગભરાયા ઋષિ. ના ઋષિ પત્ની ક્ષમા માંગી, સંતતિની યાચના કરી છે, એમના પેટ ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે તારે બાળક થશે. એમ તો ગભરાઈને ત્યાં વંશાદેવી ઉપર ટેકરી પર બિરાજી ગયા. કૃપા કરી ઋષિ એને આસ્તિક નામનો પુત્ર એમને થયો. અને ભાગવતજીમાં એવી કથા આવે છે કે જ્યારે પરીક્ષિત મહારાજને સર્પે દંશ દીધો એટલે પરીક્ષિત મહારાજના પુત્ર જન્મે જઈને અતિશય ક્રોધ આવ્યો કે આ સર્પ યોની હું ભૂતલ પર રહેવા નહીં દઉં. અને સર્પસત્ર યજ્ઞ કર્યો અને એવો વિશાળ યજ્ઞ કર્યો કે એક એક આહુતિ આપતા જાય ને સ્વાહા સ્વાહા બોલતા જાય અને સર્પો આવી આવીને અગ્નિકુંડમાં પડવા લાગ્યા. ગભરાયા લોકો, અરે આખા ભૂતલ પરથી સર્પ યોની સમાપ્ત થઈ જશે. અને ત્યારે કહેવાય છે કે આસ્તિક નામના આ ઋષિએ જઈ અને જન્મે જઈને સમજાવ્યા અને આ યજ્ઞ રોકાવ્યો. તો આ જગતકારુજીના પુત્ર હતા. તો એમનું આ મનસા દેવી એની ઉપર બિરાજમાન છે, જે મનોકામનાઓને પૂર્ણ કરનારા છે. જેની જે મનોકામના હોય એ મનસા દેવીના દર્શન માત્રથી, એમને સર્પ માતા પણ કહેવામાં આવે છે કારણ કે આસ્તિકે રક્ષા કરી હતી. એટલા માટે એ મનસા દેવીને વંદન કર્યા. માનસી ગંગાની આજુબાજુ ગોરોચન, ધર્મરોચન, પાપમોચન, ઋણમોચન આવા કુંડો આવેલા છે. એમ કહેવાય જેને ઋણ હોય એ આ ઋણમોચન કુંડમાં સ્નાન કરે તો ઋણમાંથી મુક્ત થાય. જેને ધર્મ પાલન કરવું હોય એમાં સ્નાન કરે. એમ જુદા જુદા મહત્તાવાળા, મહાત્મ્યવાળા આ બધા આજુબાજુ કુંડો આવેલા છે. અને એના સ્નાન કરવા માત્રથી એ ફળની પ્રાપ્તિ જીવાત્માને થાય એમ કહ્યું. અષ્ટસખામાંના આપણા નંદદાસજીનું આ દ્વાર છે. આપણા અષ્ટસખા ગિરિરાજજીમાં 8 દ્વાર માનવામાં આવે છે. ગિરિરાજજીની ભીતર રહેલા ગોલોક ધામમાં પ્રવેશવાના. અને આપણા અષ્ટસખા છે એ એક એક દ્વારના મુખિયા છે. અને એમને જે લીલામાં આસક્તિ છે એ લીલાઓ ઠાકોરજી ત્યાં કરેલી છે. તો આ માનસી ગંગાનું સ્થાન એ નંદદાસજીનો દ્વાર છે. નંદદાસજી વિશેષ એમની વાર્તા પ્રસંગો તો અનેક છે. મોહિત થયા રૂપમંજરીમાં. પેલા તો એક જે દંપતી હતા એની સ્ત્રીને જોઈને એવા મોહિત થયા. બંને પતિ પત્ની ચાલવા લાગ્યા ચરણાટ ગુસાઈજીની પાસે અડેલામાં આવવા માટે. અને એમની પાછળ પાછળ નંદાસજી ચાલે છે. ગુસાઈજીના દર્શન થતા જ મતિ વિશુદ્ધ થઈ ગઈ. ભગવત દર્શન થતા જ સાચો સૌંદર્યનો પરિચય થયો. અને પછી તો પ્રભુમાં એવી નિષ્ઠા જાગી કે નંદદાસજી અષ્ટસખામાં સ્થાન પામ્યા. અને કહેવાય છે કે પ્રગટ રાસલીલાના દર્શન કરી રહ્યા હતા. અને રાજા દર્શન કરવા માટે આવ્યો. નંદદાસજીનું પદ સાંભળીને આવ્યો તો કે નાચત નિપટ નિકટ, કે મારી નજીક નિકટમાં સામે ઠાકોરજી રાસ કરી રહ્યા છે. તો અકબર બાદશાહ પૂછવા માટે આવ્યો કે આવું સંભવે કઈ રીતે, કે આજ આંખે ભગવત લીલાના દર્શન કેમ થઈ શકે. અને ત્યાં એવો વિરહ જાગ્યો છે, પ્રાણોના ત્યાગ કરે. કથાઓ તો ઘણી બધી નંદાસજીના જીવનની છે. તો એમનું આ દ્વાર છે માનસી ગંગામાં. એમને ભગવત સ્મરણ કરીએ કારણ કે આ અષ્ટસખાઓની કૃપા અને એ કૃપા થકી, ભગવદીઓની કૃપા થકી ભગવત દર્શન થતા હોય છે. આગળ અનેક પ્રકારના મહાત્મ્યની અન્ય કથાઓ કહેવામાં આવી છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. શ્રી વલ્લભ ઘાટ મહાપ્રભુજીના બેઠકજી, છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી આ ચક્રતીર્થ ઘાટ ઉપર ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે.
ચકલેશ્વર મહાદેવ ત્યાં બિરાજે છે અને એક ભક્ત એમનો અનન્ય ભક્ત રોજ મહાદેવજીની ઉપાસના કરે, પણ ભાગવતજી જ્યારે પારાયણ મહાપ્રભુજી કરી રહ્યા હતા અને રોજ એ મંદિરમાં જાય તો ભગવાનના દર્શન ન થયા. ત્યારે પૂછું કે આપ રોજ ક્યાં બિરાજો છો? 7 દિવસથી આવું છું, આપના દર્શન થતા નથી. ત્યારે મહાદેવજીએ કહ્યું, હું મહાપ્રભુજીના મુખે ભાગવતજીનું શ્રવણ કરવા માટે જાઉં છું. અને બેઠક ચરિત્રમાં જ્યાં જ્યાં તમે જોશો મહાપ્રભુજી જ્યાં જ્યાં પારાયણ કરે છે ત્યાં તીર્થના દેવતાઓ આવીને એ શ્રવણ કરવા આવે છે. પ્રત્યેક બેઠક ચરિત્રમાં તમે જોશો. એટલે કે જ્યાં જ્યાં ભાગવત થાય ને ત્યારે તીર્થના દેવતા એ ભાગવતજીમાં આવીને બિરાજતા હોય છે. એનાથી એ વિધાન મળે છે. આમ મહાપ્રભુજી 1 મહિના સુધી ત્યાં બિરાજ્યા. અહીંયા એ પણ પ્રસંગ આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ મળવા માટે આવ્યા અને એમને એમ સ્વપ્નમાં આવેલું હતું કે માનસી ગંગા એ દૂધથી ભરેલી છે, પણ પ્રભુએ સ્વપ્નમાં એવી આજ્ઞા કરી કે મહાપ્રભુજી મળશે આપને અને એ દર્શન કરાવશે. આવ્યા મહાપ્રભુજી પાસે અને મહાપ્રભુજીએ દર્શન કરાવ્યા કે આખું માનસી ગંગા દૂધથી ભરેલી છે. અને અહીંયા એ ચર્ચા થઈ છે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ સાથે ચર્ચા થઈ કે એમણે કહ્યું કે ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો કોઈ ભગવદ નામ લે તો ઠાકોરજીની કૃપા એના ઉપર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. ગાયના સિંગ એક તો આવા વાંકા અને એની ઉપર રાઈનો દાણો જે ક્યારે ટકે નહીં. આ મૂકો એટલી વાર જ રહે પછી ના રહે. અને એટલી વાર પણ કોઈ ભગવદ નામ લઈ લે તો કલિયુગમાં એનો ઉદ્ધાર થઈ જાય. અને એટલા માટે એક વાર લીધેલા ભગવદ નામને પણ નાનું નહીં જાણવું. એ નાનું નથી. આપણી સમજણ નાની હોઈ શકે છે, ભગવદ નામ નાનું નથી. અને એટલા માટે ઘણી વાર લોકો પોતાના સાધનને બીજાની ઉત્તમતા જોઈને હીન માનવા લાગે. પેલા તો કેવી સેવા કરે, હું તો 1 માળા કરું છું તો કાંઈ કરતી નથી. 1 માળા પણ નાની નથી હો. અને વધારે જે કરતા હોય ને સેવા પાઠ એને પણ ઓછું કરનાર સામે હીન ભાવથી ક્યારેય નહીં જોવું. જો આ તો બધા દૂધઘર વાળા, આ બધા તો માળા વાળા, તો દૂધઘર પણ પ્રભુ લે છે એ નાની વાત નથી. વધારે સેવા કરનારે ઓછી કરનાર માટે ક્યારેય પણ નુન્ય ભાવ રાખવો નહીં. આ એક અપરાધ છે. આ લૌકિક વ્યવહારની જેમ ઠાકોરજીની સેવાને મૂલવવી નહીં કે આ વધારે, આ નાની, આ મોટી સેવા, આ ઓછી સેવા, આ અંદરની સેવા, બહારની સેવા. સેવા એ સેવા જ છે. ભગવદ નામ એ ભગવદ નામ જ છે. અને એટલા માટે ક્યારે પણ હીન ભાવથી ઓછું કરનાર સામે નહીં જો. અરે એક વાર પણ કોઈ પ્રેમથી હરિ પુકાર કરે ગજેન્દ્રની જેમ તો ઠાકોરજી ત્યાંય દોડતા આવે છે. કોણ જાણે આપણી 11 માળાએ કામ ન કર્યું ને પહેલાના મુખમાંથી નીકળેલા એક વારના નામે કામ કરી જાય. ઠાકોરજીને કોણ જાણે? તો અદ્ભુત કરતા છે, અદ્ભુત કર્મણે છે. અને એટલા માટે જેના પણ મુખમાં ભગવદ નામ હોય એનો આદર રાખવો. આ રોજ માળા કરે છે, આ રોજ પાઠ કરે છે, તો એને ક્યારેય હીન ભાવથી નહીં જો. અહીંયા ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવત નામ લે તો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત છે, પણ એટલી વાર પણ પ્રભુને ભૂલે તો કલયુગ પ્રવેશી જાય, આસુર ભાવ પ્રવેશી જાય. વિચાર કરો, જ્યારે મહાપ્રભુજી એમ કહેતા હોય કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવાન ભૂલે તો આપણને તો ક્યાં યાદ જ આવે છે ઠાકોર. તો કલયુગ માટે મનના દરવાજાઓ કેવા ખોલીને આપણે બેઠા છે. કલયુગને આવવાની બધી જ સુવિધા છે, પણ પ્રભુને આવવા માટે એક બારીએ ખોલીને નથી રાખી આપણે. પ્રભુને પધારવા માટે બધી પ્રતિકૂળતા અને કલયુગને આવવાની બધી અનુકૂળતાઓ કરી દઈએ છે અને પછી એમ કહીએ અમારું મન લાગતું નથી કરવામાં. કારણ કે પ્રભુને આવવાના દરવાજાઓ બંધ કર્યા છે અને કલયુગને આવવા માટે બધા જ રસ્તાઓ ખોલી રાખ્યા છે. બધી સગવડતા અને સુગમતાઓ કરી દીધી છે. વિચાર કરજો, તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારી પાસે મન બગડે એવી વસ્તુઓ કેટલી, અને બીજું તમારી પાસે, તમારા ઘરમાં, તમારી આજુબાજુ પ્રભુ યાદ કરાવે એવી વસ્તુઓ કેટલી. મોટા ભાગે મન બગડે એવું જ જોઈએ છે રોજ.
અને પછી ફરિયાદ કરીએ કે મન ઠાકોરજીમાં લાગતું નથી. ઠાકોરજી કે જેમ બગડેલી કેરી મને ન મુકાય એમ તારું બગડેલું મન હું ન નીકળ લઉં તારી પાસે. કારણ કે પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે ને, એટલે મનને ઉત્તમ બનાવી પ્રભુને અંગીકાર કરાવે. બગડેલું હોય તો બાજુ મૂકી દઈએ કે નહીં? એમ ઘણીવાર ઠાકોરજી આપણને બાજુમાં મૂકી દે એટલે આપણને મન લાગતું નથી, અને ઠાકોરજી આ બગડેલું મન બાજુમાં મૂકી દે. તો મૂળ ઉત્તમતાનો વિચાર એ છે કે મહાપ્રભુજીની જે સનાતન આજ્ઞા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ. સતતમ કહ્યું છે, સતત ભગવત નામ લેવું. નથી લઈ શકતા 24 કલાક લેવું જોઈએ, નથી લેવાતું. ચલો એટલું તો નક્કી કરો, રોજ પહેલો શબ્દ જ્યારે હું બોલીશ તો ઠાકોરજીનું નામ બોલીશ. આટલું તો થઈ શકે? આ તો બધાથી થાય કે જીવવામાંથી પહેલો શબ્દ જે નીકળશે એ ઠાકોરજીના નામ બોલીશ. સતત ભગવાન નામ નથી લઈ શકતા તો બીજા કોઈ રસ્તા ગોતો, પ્રયાસ કરો. બને તો અહીંયા બેસેલા દરેક લોકો આજે તીર્થમાં તમે છો, નક્કી કરીને જાઓ, રોજ શ્રી કૃષ્ણ શરણમ મમની એક માળા તો હું ચોક્કસ કરીશ. એમ તો 3 કરવી જોઈએ મિનિમમ. એક માળાનો નિયમ લઈ તીર્થમાં આવીને પણ કોઈ ઉત્તમ સંકલ્પ લઈને ન જાઓ તો પછી આયા એ શું કામ? કંઈક ઉત્તમ સંકલ્પ જીવનમાં પ્રવેશ્યો. જિંદગી ભર તમારે યાદ રાખવું છે કે અમે ઋષિકેશ ગયા હતા અને કથા સાંભળી હતી, તો એનો સહેલો ઉપાય એ છે, અહીંયાથી કોઈ એક નિયમ લઈને જાઓ, જ્યાં સુધી એ નિયમ રહેશે ત્યાં સુધી આ 7 દિવસની કથા યાદ રહેશે. આપણને કોઈ વસ્તુને શાશ્વત બનાવી હોય ને તો એને સંસ્મરણ રૂપે કોઈ નિયમ રૂપે અપનાવી લે, એને કોઈ નિયમ રૂપે બનાવી લે. એટલે તમે આપણને કાયમ જો આ માળા, પછી આપણે લોકો ઘણા કહેતા આ માળા કરવાનું, હું જ્યારે ઋષિકેશ ગયો હતો ને ત્યારે જે કહ્યું ત્યારથી ચાલુ કર્યું, 10 વર્ષ થઈ ગયા આજે કરું છું. તમને કાયમ કથા યાદ રહેશે અને માળાએ થયા કરશે, બંને હાથમાં લાડવા. કારણ કે કથાનું, તીર્થનું સંસ્મરણ હોય ને ચિત્તમાં એટલે તીર્થ તમારા હૃદયમાં આવી જાય. જે વસ્તુને યાદ રાખો એ તમારી જોડે છે, જેને ભૂલી ગયા એટલે તમે તીર્થને, અહીંયાના 7 દિવસના વાસને ભૂલી જશો કે હું રહ્યો હતો તો આ તીર્થ ગયું, પણ તમે યાદ રાખશો તો એ સદાય તીર્થ તમારા ચિત્તમાં રહેશે. અને એટલા માટે અહીં આવીને કોઈ નિયમ લો. જે રોજ યમનાષ્ટક ન કરતા હોય એ નક્કી કરો કે રોજ એક યમનાષ્ટક તો અચૂક કરીશ. ખાસ ભાઈઓને કહું છું, બહેનો તો કરતા જ હોય છે, બાકી અમારા ભાઈઓ આમ ગૌરવ, અમારે ત્યાં તો બધું જ થાય. કોણ કરે? તો કે ઘરવાળા. એ તો કરે જ છે, પણ એનાથી એનો જ ઉદ્ધાર થશે. તમારું શું? આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો છે. તમારા મુખેથી નીકળેલું ભગવત નામ તમને જ કામ લાગવાનું છે. અને એટલા માટે સંકલ્પ કરો, નક્કી કરો. જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે, એનું મન બહુ કમજોર હોય છે. કોઈ પણ નાજુક ક્ષણે એ વિપરીત થઈ જશે. એ કમજોર મનવાળો વ્યક્તિ. અને જેના જીવનમાં નિયમ હોય એનું મન બહુ મજબૂત હોય. અને એટલા માટે કોઈક નિયમ નક્કી કરો. આખી માળા નહીં, ચલો હજી છૂટ 11 વાર અષ્ટાક્ષરનો નિયમ લો, પણ આટલું કોઈક નિયમ લઈને જાઓ જેથી કંઈક ભગવત નામ આપણા જીવનમાં પ્રવેશ કરે. તો જે ચર્ચા કરી રહ્યા છે, તો આ ચર્ચા અહીંયા થઈ છે. આ માનસી ગંગાનું સ્થાન છે. આ માનસી ગંગા માં ગુસાઈજીના પણ બેઠકજી છે. ગુસાઈજીને પણ વંદન કરીએ, ત્યાં બેઠકજીમાં જારી ચશ્મશ કરીએ, ધોતી ઉપરના ધરાવીએ અને આપણી પરિક્રમા આગળ ચાલી અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી,
કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથ. આપણી પરિક્રમા ગોવર્ધન ગામ દાન ઘાટી પર આવી. બોલો દાન વિહારી લાલ કી જય. તમે ગિરિરાજજીની પરિક્રમા કરવા જાઓ અને ત્યારે જ્યાંથી વળો છો ત્યાં દાન ઘાટી આવે, દાન વિહારીજીનું મંદિર છે. ઘણીવાર ઘણા લોકો ત્યાંથી નથી પસાર થતા, કારણ શ્રીનાથજીનું જે ગિરિરાજજીનું મૂળ સ્વરૂપ છે એ ક્યાંકથી કપાય છે, એટલે લોકો ફરીને ઘણીવાર જતા હોય. એવા ઘણા ભાવનાઓ છે, હમણાં એમાં ન પડતા. કારણ કે ભૌગોલિક વિચાર, ઐતિહાસિક વિચાર અને ભાવાત્મક વિચાર, આ ત્રણેય પ્રકારનો વિચાર આપણે કરવો પડે કે ગિરિરાજજીની ભૌગોલિક સ્વરૂપ કેવું છે, કેટલા મોટા, કેટલા પહોળા, કેટલા ઊંચા, અને સારસ્વત કલ્પમાં કેવા હતા, મહાપ્રભુજીના સમયમાં કેટલા ગિરિરાજજી હતા, અને આજના સમયમાં ગિરિરાજજીનું શું સ્વરૂપ છે. એ જો તમે બધું સરખામણી કરવા જાઓ તો ઘણું એક ચિંતાનો વિષય થઈ જાય આપણા બધા માટે કે કઈ રીતે ક્ષીણ થઈ રહ્યા. અને એક આધ્યાત્મિક કારણ પણ, જેમ શ્રાપ લાગ્યો અને આપણે એમ કહીએ તલભર ઘટશો, એની પણ કથા આપણે આગળ જોઈશું. ગિરિરાજજીને છે તો એ બધી પણ ભાવના, પણ આ ત્રણેય પક્ષે વિચાર કરવો પડે કે એનું ભૌગોલિક મહત્વ, યા એનો ભૌગોલિક સ્વરૂપ, એમનું ઐતિહાસિક આદિ સ્વરૂપ અને વર્તમાન સ્વરૂપ. તો દાન ઘાટી પર આપણી પરિક્રમા આવી. ગોવર્ધન ગામની નિકટ છે. પ્રભુએ આ સ્થાન પર ગોપીઓ પાસે દાન માંગ્યું છે. દાનના દિવસો હમણાં જ ચાલી રહ્યા હતા. દાણ આપણે કહીએ છીએ ને, આ બધા જાણો છો એમ, બ્રાહ્મણને આપીએ એને દાન કહેવાય, અને ઠાકોરજી માંગે એને દાણ કહેવાય. આપણે કહીએ દાણ ચોરી એટલે ટેક્સ, કર, ટેક્સના રૂપમાં ઠાકોરજી લે છે. ગોપીઓ જ્યારે દહીં દૂધ વેચવા મથુરા જતી હોય છે ત્યારે માર્ગમાં ઠાકોરજી રોકે, એમને એમની પાસે કર લે છે. કર લેવાના અનેક અનેક ભાવ કયા. કર એટલે હાથ પણ થાય, ગોપીઓના હાથ. કર મૂળ વાત છે કર લેવાનો અધિકાર જતાવવાનો. કારણ કે જ્યાં સુધી પ્રભુ પોતાનો અધિકાર ભક્ત પર ન કરે ત્યાં સુધી ભક્તની ભક્તિ અધૂરી છે. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. આ બધું જ પ્રભુનું છે એમ આપણે કહીએ, પણ જ્યારે ઠાકોરજી કે આ બધું જ મારું છે ત્યારે આપણું સમર્પણ સિદ્ધ થયું કહેવાય. તો આ દાનના દિવસો એટલે દાન વિહારી પરમાત્મા પ્રભુ શ્રી કૃષ્ણ વેત્ર છડી લઈને ઉભા રહી જાય ગિરિરાજજીના શિખર ઉપર, અને ગોપીઓ જતી હોય ત્યારે એમનો માર્ગ રોકે છે કે બ્રજનો રાજા હું છું, મને કર આપો, આ માર્ગ મારો છે, અહીંયાથી પસાર તમારે થવું હોય તો મને ટેક્સ આપવો પડશે. અને કેટલીક ગોપીઓ તકરાર કરે છે, હે કહું તિયારે બાબા કી ચેરી, તારા બાબાના નોકર લાગેલા છે કે તને આપીએ. યા કોઈ સ્વકીયા ગોપીજન હોય તો આખી નાખી મટકી ઠાકોરજીને આપી દે છે કે પ્રભુ બધું આપનું જ છે ને, આપનો જ અધિકાર છે, આપના માટે જ બનાવીએ છે, આપ એનો અંગીકાર કરો. એવી અનેકવિધ પ્રકારની લીલાઓ આ દાન આપણે સાંકડી ખોરાદીના પ્રસંગમાં પણ જોઈશું. અનેક આપણે ત્યાં એમ કહેવાય છે કે ગુસાઈજી પરની કૃપા જે આસ્કરણદાસજી ઉપર થઈ, અને આસ્કરણદાસજી સદા વ્યસન અવસ્થામાં રહેતા. વ્રજયાત્રામાં કરવા માટે નીકળ્યા, વ્રજના દર્શન કરવા માટે, પણ એવી કૃપા ગુસાઈજીની એમના પર થઈ, જે જે સ્થાન પર જાય ત્યાં ત્યાં બધી જ લીલાઓ પ્રગટ થઈને એમને દેખાય. આસ્કરણદાસજી પરમ ભગવદી રાજા હતા, અને આપણે ત્યાં પ્રથા હતા કે યુદ્ધ લડતા અને કઢીનો ડબરો માનસીમાં સેવા કરી રહ્યા હતા, અને કઢીનો ડબરો ઢોળાયો તો યુદ્ધના મેદાનમાં કઢીવાળા કપડા થઈ ગયા. અને સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી એમના બેટીજીને કે જ્યારે પણ આસ્કરણદાસજી આવે તો ઠાકોરજીને ભોગ ન ધર્યો હોય ને તો એમને લેવડાવી દે, કારણ કે એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. કારણ કે જો સમય લેવડાવશો નહીં તો આખો દિવસ ભૂખ્યા રહેશે. એ તો વ્યસન અવસ્થામાં રહે છે, એવી આસક્તિ એમને જાગી છે. અને એકવાર નવનીત પ્રિયાજીને ભોગ ધરવા માટે બેટીજી જતા હતા, અને આસ્કરણદાસજીને જોયા, તુરંત એમને લેવડાવી દીધું. પુનઃ નવો રાજભોગ સિદ્ધ કર્યો અને ફરી ઠાકોરજીને આરોગાવા ગયા. આરોગાવ્યા અને રાજભોગ આરતી કરવા માટે ગુસાઈજી પધાર્યા ત્યારે નવનીત પ્રિયાજીને હસતા જોયા, સ્મિત કરતા જોયા. ત્યારે ગુસાઈજી પૂછ્યું કે બાબા પ્રસન્ન કેમ છો, હસો છો કેમ? ત્યારે નવનીત લાલે કહ્યું કે આજ રાજભોગ મેં 2 बेर आरोग्यो.
એક આસ્કરણદાસજીના હૃદયમાં બિરાજી અને બીજી વાર પુનઃ સિદ્ધ કરીને ધર્યો. આવા ભગવદી આસ્કરણદાસજી, અને એ પરિભ્રમણ કરતા કરતા આ દાન ઘાટી પર આવેલા. અને જ્યાં દાન ઘાટી પર આવ્યા તો દાન બિહારી લાલ સ્વયં પ્રભુ હાથમાં વેત્ર છડી ગુમાવતા ગુમાવતા ગિરિરાજજીની શિખર ઉપર ઠાડા છે અને ગોપીઓને રોકીને દાન માંગી રહ્યા છે. કંધા પર કાળી કામડી છે, સુંદર મુગટ ધારણ કર્યો છે ઠાકોરજીએ, અને પ્રગટ નેત્રોથી જ્યારે આસ્કરણદાસજી આ દર્શન કર્યા તો એમના મુખમાંથી કીર્તન સરી પડ્યું, કબતે ભયો હે દાની, આપ કબતે ભયો, ક્યારથી તું દાણી થયો, ક્યારથી આ કર માંગનારો થયો. અને એ લીલાના પ્રગટ નેત્રોથી દર્શન કરી આસ્કરણદાસજી આ પદનું ગાન કર્યું. कब ते भयो है दानी, कब ते भयो है दानी, मटुकी पोरत हरवा तोरत, मटुकी पोरत हरवा तोरत, यह बात मैं जाने, कब ते भयो है दानी. વામન દ્વાદશી અને દાન એકાદશી એક જ દિવસનો ફરક, બંનેમાં દાનનો પ્રસંગ છે. પણ વામન દ્વાદશીમાં બ્રાહ્મણને અપાય એ દાનનો પ્રસંગ છે, અને દાન એકાદશીમાં દાણનો પ્રસંગ છે. ત્યાં દાન માંગવા ગયા વામનજી બલિરાજા પાસે, હાથ ફેલાવે છે કે આપો, અને અહીંયા માંગતા નથી, લૂંટે છે, લાવ મારું છે. ત્યાં તો દેવતાઓને પ્રસન્ન કરવા માટે, દેવતાઓને પાછું સ્વર્ગ મળે એટલા માટે માંગવા ગયા, પોતાના માટે માંગવા નથી ગયા પ્રભુ બલિરાજા પાસે, બીજાનું હિત કરવા માટે. પણ આ દાણમાં બીજા કોઈ માટે નહીં, પોતાના માટે ઠાકોરજી માંગે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે દાન એકાદશી અને વામન દ્વાદશી એક જ દિવસે હોય તો આજે દાન એકાદશીના શૃંગાર ધરવા, એમ અમારા વડીલો આજ્ઞા કરતા. કારણ કે આપણા આ દાન કરતા આ દાણનું મહત્વ વધારે. नंदराय कान करत हो, नंदराय कान करत हो, और यशोदा रानी आस करण प्रभु, आस करण प्रभु मोहन नागर, आस करण प्रभु मोहन नागर, गुण सागर अभिमानी, कब ते भयो है दानी. મોહન નાગર આસ્કરણદાસજીના ઠાકોરજી છે. વડોદરા વાળા ભાગ્યશાળી છે કે બરોડામાં જ બિરાજે છે આ સ્વરૂપ. તો આસ્કરણદાસજીને એવી આસક્તિ આ દાન લીલામાં પ્રગટ નેત્રોથી દર્શન થયા. અહીંયા આ સ્થાન છાક લીલાનું પણ સ્થાન છે, અને છાક લીલાનું સ્થાન દાન ઘાટી, છાક પઠઈ એવા પણ કીર્તન મળે છે. અહીંયા છાક પર ઠાકોરજી આરોગ્યા છે. તો દાન દ્વારા ભક્ત પર અધિકાર ઠાકોરજીએ જતાવ્યો છે. નિવૃત્તિ કુંડ છે, અહીંયા સ્નાનપાન આચમન કર્યું અને વૈષ્ણવ આગળ વધતા પ્રેમથી ગાન કરતા જમનાવતા ગામ તરફ આપણી યાત્રા જવા લાગી, જે કુંભનદાસજીનું ગામ છે, જે યમુનાજીના પ્રાગટ્યનું સ્થળ છે, અને ત્યાં તરફ જતા વૈષ્ણવ પ્રેમથી ગાવા લાગ્યો. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભકુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી. મહારાણીજી જય. આ જમનાવતા ગામમાં આપણી પરિક્રમા આવી. આ જમનાવતા ગામ એમ કહેવાય છે, જો આપણે ત્યાં યમુનાજીના પ્રાગટ્ય વિશે અનેક કિંવદંતીઓ છે, કથાઓ છે ને ગાથાઓ છે. એમના
આધ્યાત્મિક સ્વરૂપના પ્રાગટ્યની પણ ચર્ચા છે ને એમના અધિદૈવિક સ્વરૂપની પણ ચર્ચા કહેવાય છે. આપણે ત્યાં યમુનાજીનો ઉત્સવ પ્રાય ચૈત્ર સુદ છઠના માનવામાં આવે છે. પુરાણોમાં એવો કોઈ વિશેષ ઉલ્લેખ નથી આ તારીખનો, આ સમય તિથિનો. પણ વ્રજ જગતમાં, વ્રજની ભાવના જગતમાં આ ભાવના અને માન્યતા એવી છે કે આ જમનાવતા ગામમાં સ્વયં સૂર્યનારાયણ ભાનુ ગોપ રૂપે આવીને વસ્યા હતા. કારણ કે સકળ દેવી દેવતાનો વાસ વ્રજમાં છે અને જુદા જુદા રૂપે સમગ્ર દેવી દેવતાઓ વ્રજમાં વસે છે. અને ભાનુ ગોપ રૂપે જમનાવતા ગામમાં આવીને વસ્યા અને એમની પુત્રી રૂપે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય આ જમનાવતા ગામમાં ચૈત્ર સુદ છઠના દિવસે થયું છે. અને એટલા માટે એ દિવસને યમુનાજીના ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. આમ આ જમનાવતા ગામ શ્રી યમુનાજીનું ગામ, આપણે ત્યાં તો પ્રધાન 4 પ્રિયાના રૂપમાં ચતુર્થ પ્રિયા રૂપે શ્રી યમુનાજી આરાધ્ય છે. 4 મુખ્ય યુથ કહેવાય છે, 4 ગ્રુપ છે ગોપીજનોના. નિત્ય સિદ્ધા ગોપીજનો, સ્વામીજીનું, લલિતાજીનું, ચંદ્રાવલીજીનું અને ચોથું કુમારિકાનું શ્રી યમુનાજીનું યુથ. એટલે જ મહાપ્રભુજીએ કહ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. તુર્ય એટલે ચોથા પ્રિયા શ્રી યમુનાજી છે. તો એમનું આ પ્રાગટ્ય સ્થળ છે. કુંભનદાસજી આપણા અષ્ટસખામાંના કુંભનદાસ. અષ્ટસખામાં સૌથી પહેલા કોઈ વૈષ્ણવ બન્યા, મહાપ્રભુના શરણે આવ્યા તે કુંભનદાસ. અને શ્રીનાથજીની સેવામાં કીર્તન ગાવાની નિયુક્તિ સૌથી પહેલા કોઈની થઈ હોય તે કુંભનદાસજીને થઈ છે. જ્યારે શ્રીનાથજીને પાટે પધરાવ્યા મહાપ્રભુજીએ અને કુંભનદાસજી ત્યાં છે અને કુંભનદાસજીને આજ્ઞા કરી કે હવે તમે રોજ કીર્તન ઠાકોરજીના કરજો. જે જે લીલાનો અનુભવ તમને થાય એ લીલાના કીર્તનો રચી અને ઠાકોરજીને સંભળાવો. આ કુંભનદાસ એવા એક વિશિષ્ટ વૈષ્ણવ છે કે પિતા અને એ પોતાના પુત્ર આ બંનેના નામ અષ્ટસખામાં આવે છે. કુંભનદાસજીના પુત્ર છે ચતુર્ભુજદાસ. અષ્ટસખામાં 2 સખા એવા છે જે પિતા પુત્ર છે. કુંભનદાસજી શરણે આવ્યા. પત્નીએ મહાપ્રભુજી આજ્ઞા કરી કે કંઈક માંગો તો માંગો એ આપો કે મારે સંતતિ થાય. મહાપ્રભુજી કે 1 નહીં 7 બાળક થશે તમારે. બહાર આવીને કુંભનદાસજી નારાજ થયા. જે ભગવાન આપવા સમર્થ છે એની પાસે સંસાર મંગાતો હશે? જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવું આ બુદ્ધિની અલ્પતા છે. મહાપ્રભુજીની કૃપા થઈ. એટલે જ ગુસાઈજી એકવાર પૂછ્યું કુંભનદાસને, કુંભનદાસ તમારે કેટલા દીકરા છે? ત્યારે કુંભનદાસે કહ્યું મારે 1.5 દીકરા છે. એક કૃષ્ણદાસ જે ગાયોની સેવા કરે છે અને આખો દીકરો મારો ચતુર્ભુજદાસ છે જે સેવા અને સત્સંગ બંને કરે છે. કુંભનદાસજીના તો પ્રસંગો કેટલા બધા આપણે ત્યાં સાથે ઠાકોરજી ખેલવા લઈ જતા. આ કુંભનદાસજીનું ઘર આ જમનાવતા ગામમાં છે. રોજ શ્રીનાથજી બાબા અનવસર સમયે કુંભનદાસજીના ઘરે પધારે અને એમના મનોરથો પૂરા કરે. ક્યારેક એમને ત્યાં આરોગવા માટે એકવાર કુંભ વાર્તામાં આવે, કુંભનદાસજી પાસે આવ્યા. અરે કુંભન 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 કહીને બોલાવે. અરે કુંભના, અરે કુંભન, सखान में होड़ लगी है, सबके घर घर ते छाक आई है और होड़ ये बात की लगी है कि कौन की सामग्री सबसे उत्तम है। तो बाबा आप यहां क्यों पधारे? तो कहा तू सामग्री नहीं आरोगा है, तो तू सामग्री नहीं आरोगा। अच्छा बाबा गोद में बिठाए ठाकुर जी को और पूछा तो आपको कौन सी सामग्री प्रिय है? अरे कुंभन मोको तो टेटी को साग, बेजर की रोटी, दही और संधान। अरे बाबा ये तो घर में ही सिद्ध है, अभी लाओ। तुरंत दौड़ता गया कुंभनदास जी અને ઠાકોરજીને બિરાજમાન ગોદમાં કરી અને પોતાના હાથેથી આરોગાવા લાગ્યા। ક્યારેક ઠાકોરજી બપોરના સમયે શ્રીનાથજી પધારે। આ જમનાવતા ગામમાં એક ખેતર હતું કુંભનદાસનું અને એક કુટિયા છે, એમાં રહેતા। લૌકિક રૂપે નિષ્કંચનતા દેખાય પણ ભક્તનો ભાવનો વૈભવ અનંત ગણો છે। શ્રીનાથજી બાબા ક્યારેક આયા કુંભનદાસ પાસે ને કે ચાલ માખણ ચોરી કરવા જઈએ। અરે પ્રભુ આપ તો નટખટ છો, ભાગી જાવ છો ને હું હાથમાં આવી જાઉં છું। હું મોટી ઉંમરનો હું ભાગી શકું નહીં અને હું પકડાઉં ને માર મારે ખાવો પડે। અરે કુંભન તું મેરો સખા है, चल मेरे साथ।
પકડીને એક દિવસ લઈ ગયા. એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો ચડ્યો ને ઠાકોરજી ઉપર ચડી છીકા પરથી ઉતારે માખણ, અને જ્યાં ઉતારવા ગયા ને તો પ્રભુનું પીતાંબર સરકી ગયું. તો બે હાથથી તો માટલી પકડી છે, અને પીતાંબર સરક્યું એટલે ઠાકોરજીએ બીજા બે હસ્ત પ્રગટ કર્યા અને પોતાના પીતાંબરને કમરથી બાંધી લીધું. આજે ઠાકોરજીના ચતુર્ભુજ રૂપે દર્શન થયા. અને કુંભનદાસ ઘરે આવ્યા, એમને સમાચાર મળ્યા કે તમારે ત્યાં તો પુત્રનો જન્મ થયો છે. અને એ તો ચતુર્ભુજ સ્વરૂપની ચિંતનમાં લીન હતા, એટલે એમણે કહ્યું કે મારે ત્યાં દીકરો થયો તો એમનું નામ હું ચતુર્ભુજ દાસ રાખું છું. કારણ કે આજે ઠાકોરજીએ ચતુર્ભુજ રૂપે મને દર્શન આપ્યા. તો આવી કૃપા ઠાકોરજી કરતા કુંભનદાસ પર. એકવાર કુંભનદાસજી સાથે ઠાકોરજી ખેલી રહ્યા હતા, અને ત્યાં ઠાકોરજીના ઉત્થાપનનો ટકોરો થયો, શંખનાદ થયો, એટલે કુંભનદાસજી ચાલવા લાગ્યા શ્રીનાથજીના મંદિર તરફ. ઠાકોરજીએ કહ્યું કે કુંભન તું ક્યાં જાય છે? અરે શ્રીજીના મંદિરે દર્શન કરવા. અરે હું પોતે શ્રીજી તારી પાસે છું, ખેલી રહ્યો છું, અને તું મંદિરે દર્શન કરવા જાય છે? ત્યારે કુંભનદાસે કહ્યું કે જયરાજ, આપ તો કૃપાળુ છો પણ નટખટે છો. કૃપા મારા ઉપર કરવા માટે આપ અહીં પધાર્યા છો, પણ નટખટ એવા છો કે હમણાં છો ને હમણાં ભાગી જશો. આપને કોઈ પકડી થોડી શકે છે. હમણાં ખેલો ને હમણાં જતા રહો, પણ મંદિરમાં તો મહાપ્રભુજી આપને પધરાવ્યા છે, એટલે ત્યાંથી આપ ક્યાંય ભાગી ન શકો. ત્યાં તો આપે બિરાજવું જ પડે, અને એટલા માટે હું ત્યાં જઉં છું. એવા અનેક અનેક પ્રસંગો કુંભનદાસજીનું. આજે પણ વ્રજયાત્રા ત્યાં જ્યારે જમનાવતા ગામ જાય ત્યારે કુંભનદાસજીના ઘરમાં એમનું ખેતર છે, એના દર્શન કરાવવામાં આવતા હોય છે. એવું આ પવિત્ર સ્થાન આપણે ત્યાં અષ્ટસખામાંના આ સખા કુંભનદાસ કે જેમણે અનેકવિધ પ્રકારના પદોની રચના કરી, અને એવી આસક્તિ શ્રીનાથજીમાં, એ કીર્તન ન ગાય તો ઠાકોરજી જાગે નહીં. એવા ભગવતી. એકવાર ગુસાઈજીના લાલજીને એમ થયું કે કુંભનદાસજી ગોકુલ આવે ને નવનીત પ્રિયાજી આગળ કીર્તન ગાય તો કેવો આનંદ આવે. કાયમ કહે પણ કુંભનદાસજી કે હું શ્રીજીને છોડીને કેમ આવું, મારી સેવા જાય. એટલે યુક્તિ કરી. બે ત્રણ લાલજી ભેગા થયા, કુંભનદાસ પાસે આવ્યા અને વિચાર કર્યો કે અમને સત્સંગ કરાવતા કરાવતા જ્યારે દેહભાન ભૂલી જાય ત્યારે નાવમાં બેસાડીને પેલે પાર ગોકુલ લઈ જઈશું. અને કુંભનદાસજી પાસે આવ્યા અને ભગવત ચર્ચા કરવા લાગ્યા કે કુંભનદાસ, એવું ક્યારે થયું છે કે ઠાકોરજીના શૃંગાર તો સ્વામીજી કરે, પણ સ્વામીજીના શૃંગાર ક્યારેક ઠાકોરજી કર્યા હોય? અને કુંભનદાસનું ચિત્ત ભગવત લીલામાં જતું રહ્યું. હા હા, એવું થયું હતું એક દિવસ. અને એ પ્રસંગનું વર્ણન કરતા કરતા કુંભનદાસ દેહભાન ભૂલ્યા અને એમનો હાથ પકડી ધીરે ધીરે ચલાવતા ચલાવતા ગુસાઈજીના લાલજી છે યમુનાજીના કિનારે લઈ આવ્યા. આખી રાત્રિ વ્યતીત થઈ ગઈ, મંગળાનો સમય થયો, અને જ્યાં યમુનાજીના નાવમાં પગ મૂકવા જાય ત્યાં ભાન આવ્યું, અરે મારે મંગળાના કીર્તનની સેવા ગઈ, અને અહીંયા આટલો સમય થઈ ગયો. મુખિયાજી અપરસમાં સ્નાન કરીને આવે અને અપરસ છોવાઈ જાય, પાછું અપરસ કરે ને પાછું કંઈક થાય કે છોવાઈ જાય, પાછી કંઈ અપરસ કરે ને પાછું કંઈક એવું થાય છોવાઈ જાય. બધાને આશ્ચર્ય થયું, આજે શ્રીનાથજી બાબા જાગતા કેમ નથી? અને કુંભનદાસજી દોડતા દોડતા આવ્યા અને જગાવવાનું પદ ગાયું. ઠાકોરજી કે હવે હું જાગીશ, કે જો મારા ભક્તની ટેક છે ને તો મારા ભક્તની ટેક હું સાચવી લઉં છું. મારો કુંભન ન જગાડે ત્યાં સુધી હું ન જાગે. એટલે જે નિયમિત હવેલીમાં દર્શન કરવા જતા હોય ને, ઠાકોરજી એની રાહ જોતા હોય. તમે જોજો ક્યારેક મોડું થઈ જશે ને તો એ તમારા માટે દર્શન ખુલ્લા હશે. એમ લાગે કે હવે તો પહોંચીશું, દર્શન બંધ થઈ ગયા છે, પણ તમે જાઓ તો ત્યાં કંઈક ને કંઈક એવું થાય કે તમારા માટે ઠાકોરજી તમારી રાહ જોતા હોય. અને દર્શનનો બંધ થવાનો સમય થઈ ગયો હોય છતાંય ખુલ્લા તમને દેખાય તો માનજો કે ઠાકોરજી તમારી જ રાહ જોઈ રહ્યા હતા. આવી ઉત્તમ ભાવના સાથે પ્રભુની સન્મુખ થવું. તો આ જમનાવતા ગામ, ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી ચંદ્ર સરોવર તરફ આપણી પરિક્રમા જઈ રહી છે, પરાસોલી તરફ જઈ રહ્યા છે, અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરે છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીના કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથ.
શ્રીનાથજી, મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરિક્રમા આવી ચંદ્ર સરોવર અને ત્યાં યાત્રાનો મુકામ પડ્યો છે. આજે પણ દરેક વખતે પરિક્રમા આવે ચંદ્ર સરોવર પર મુકામ થાય. મહારાસનો મનોરથ ચંદ્ર સરોવરમાં થતો હોય છે. કહેવાય છે કે આ જ સરોવરમાંથી રાસ સમયે ચંદ્રમાનો ઉદય થયો હતો. આનું એક નામ પરાસોલી પણ છે. પૌરાણિક કથા એમ કહેવામાં આવે છે કે વ્યાસજીના પિતા હતા પરાશર મુનિ, અને એ સમયે અહીંયાથી યમુનાજીનો પ્રવાહ વહેતો હતો, પણ અહીંયાથી બે ફાંટા પડતા અને વચ્ચે એક દ્વીપ જેવું હતું, બેટ જેવું હતું, ટાપુ જેને કહીએ. પણ યમુનાજીનું કીર્તન સાહિત્યમાં એનો શબ્દ કહું ને તો એને કહેવાય પુલીન. તિહારો પુલીન મોહી ભાવે. શ્રી પુલીન કેવું કહેવાય કે યમુનાજીના પ્રવાહમાં કેટલાક ભાગો થોડાક ઊંચા થઈ જાય, બેટ જેવું બની જાય, અને એમાં સુંદર કુંજ નિકુંજો ઉગી હોય, અને ત્યાં ઠાકોરજી લીલા કરે. એટલે યમુનાજીમાં પુલીનનું મહત્વ છે અને ગિરિરાજજીમાં કંદરાનું મહત્વ છે. ત્યાં આ માધુર્ય ભાવની લીલા થાય. યમુનાજીના તટ ઉપર અને ગિરિરાજજીની તરેટી ઉપર બાલ લીલા, અને કંદરા અને પુલીનમાં કિશોર લીલા થાય છે. આ બંને લીલાઓ અહર્નિશ લીલાઓના દર્શન છે ને. અહ એટલે દિવસ, નિશ એટલે રાત. દિવસની લીલાના પણ સંયોગ છે અને રાત્રિની લીલામાં પણ સંયોગ છે. અને એટલા માટે ગિરિરાજજી અને યમુનાજી આ બંને એવા છે કે એમને અખંડ સંયોગ છે, અખંડ સંયોગ છે. અને એટલે જ બંનેને દૂધ ચડે છે, કારણ કે દૂધ પરમ પ્રેમનું પ્રતીક છે. સદાય ભગવત પ્રેમમાં ભીજાયેલા રહે છે. યમુનાજીને વિરહ નથી. ક્યાંય કોઈ એવું પદ સાંભળ્યું કે યમુનાજી વિપ્રયોગ કરતા હોય કે ક્યારે પ્રભુ મળશો? અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી છે. ઘણા લોકો અખંડ સૌભાગ્યવતી હોય પણ અખંડ સંયોગ ના હોય. અમને તો અખંડ સંયોગ છે. અને ગિરિરાજજીને પણ, કારણ કે સવારની લીલા ગૌચારણની લીલા એ પણ ગિરિરાજજીમાં, અને રાત્રિની લીલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. બંને લીલાઓના અનુભવ છે. તો બેટ છે, તો અહીંયાથી બે પ્રવાહ હતા. અને એવી પુરાણોમાં કથા આવે છે કે પરાશર મુનિ મત્સ્ય ગંગા સત્યવતી કન્યા, અને ન કરવાનું કૃત્ય સંધ્યાકાલમાં થયું. કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કાંઠો હતો ને એટલે કોઈ અસુર નહીં, પણ ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું આ બેટમાં. એટલે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી કહે, ધ્રુવ પરાશરાભિષ્ટ દે ઘના ઘન નિભે સદા, ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. ધ્રુવજીને અભિષ્ટ ફળ યમુનાજી આપ્યું, અને બીજું પરાશર મુનિને અભિષ્ટ ફળ આપ્યું. આ પરાશર મુનિ હતા વ્યાસજીના પિતા. એટલે વ્યાસજીનું એક નામ છે કૃષ્ણ દ્વૈપાયન. દ્વીપમાં જન્મ થયો એટલે દ્વૈપાયન કહેવાય. શ્યામ હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન. તો આમ આ બેટમાં એટલે પરાસોલી, પરાશર મુનિના નામ પરથી અપભ્રંશ થઈને પરાસોલી નામ પડ્યું. એક મત એવો છે, એક મત એવો છે કે જે પરમ રાસનો અનુભવ ઠાકોરજી અહીંયા કરાવ્યો. પરમ રાસ એટલે પરાસોલી. પરમ રાસ જ્યાં થયો એ પરાસોલી. એમ ચંદ્ર સરોવરને પરાસોલી નામથી પણ પરિચય આપવામાં આવે, કારણ કે મહારાસ અહીંયા થયો છે. એને અનેક સ્થાન રાસના તો છે, પણ જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો સારસ્વત કલ્પમાં, અને એની જે કથા આપણે ત્યાં માનીએ છીએ કે ઠાકોરજીએ જ્યારે વેણુનાદ કર્યો ને એ અલૌકિક ચંદ્રમાં નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, એ અલૌકિક કામને વધારનારો વેણુનાદ ઠાકોરજીએ કર્યો. કહેવાય છે કે ચંદ્રમાનો એ દિવસે પ્રકાશ એવો હતો, એવો પ્રભાવ કે આખો આ ચંદ્ર સરોવર ચંદ્રરૂપ બની ગયો.
એવું પ્રતિબિંબ ચંદ્રમાનું પડ્યું કે જાણે સાક્ષાત ચંદ્રમા ભૂતલ પર આવી ગયો, એટલે એનું નામ ચંદ્ર સરોવર પડી ગયું. એમ આ રાસની પરમ રાસસ્થલી છે કે જ્યારે ગોપીજનો ને પ્રભુએ આમંત્રિત કર્યા, પ્રશ્નોત્તરી થઈ, હાર્યા, લઘુ રાસનું દાન કર્યું, મનમાં મદ આવ્યો અને મદ જોઈ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત. પ્રભુ અંતર ધ્યાન થયા. ગોપીઓ શોધવા લાગી પ્રભુને. શોધતા શોધતા બ્રજના અનેક સ્થાનોમાં, કારણ કે બ્રજની રાસલીલાના અનેક સ્થાનો છે, ત્યાં તો નિત્ય રાસ થાય. જો સુખદેવજીની આગળ જે વર્ણન કર્યું છે ને, ગોપાલદાસજી તો કહે દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ, એમ કહ્યું. એકાદ દિવસની લીલાનું જ ભાગવતજીમાં વર્ણન છે, કારણ કે 7 જ દિવસ હતા, વધારે સમય નહોતો એટલે વર્ણન ન કરી શક્યા. આ તો સારું થયું, એ જ અમારા કીર એટલે સુખ અને એના તનિયા, કીર તનિયાઓ પ્રગટ થયા, અષ્ટ સખાઓ પ્રગટ થયા કે એમણે સુખદેવજીની વાણીને વિસ્તારથી ગાઈ છે. સુખદેવજી ન ગાઈ શકે, પણ કીર્તનિયા આપણા સુકા આ અષ્ટ સખાની વાણી જે જે લીલાઓ ભાગવતજીમાં વર્ણન કરવાની રહી ગઈ, યા ગુપ્ત રૂપે ગૂઢ રૂપે વર્ણન કરી સુખદેવજી આગળની કથા કહેવા લાગ્યા, એનો વિસ્તાર આ અષ્ટ સખાઓએ કર્યો છે. એટલે જ 12 માસના આપણા ઉત્સવોના કીર્તનો આપણને મળે છે, જેના સંકેત ભાગવતજીમાં મળે છે. યુગલ ગીતમાં પણ 12 માસની લીલા ગૂઢ રૂપે છુપાયેલી છે, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને એ સમયે આ એ પરમ પવિત્ર સ્થળ છે જ્યાં એ શરદનો ચંદ્રમા જાગ્યો. ઠાકોરજીએ ગોપીઓના જ્યારે અહંકારનું પ્રશમન થઈ ગયું, ગોપીઓ દીનતા જાગૃત થઈ, ગોપીઓની અંદર આધિદૈવિક દીનતા, આંખમાંથી ચોધાર આંસુ રડવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. અને કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ રડે છે. અને એ જ ક્ષણે આ સ્થાન પર તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર દરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. મન્મથ કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા અને આકાશમાં દેવતાઓ દુંદુભીઓના નાદ કરવા લાગ્યા. કોઈ ગોપીએ પખાવજ લીધી, કોઈએ વેણો લીધી, કોઈએ ઝાંઝ લીધી અને રાસ વિલાસ ગહે કર પલ્લવ. રાસ વિલાસ ગહે કર પલ્લવ, રાસ વિલાસ ગહે કર પલ્લવ. એક એક ભુજ ગ્રીવા મેરી રાસ. એક એક ભુજ ગ્રીવા મેલી, એક એકના કંધા પર હાથ રાખ્યા છે, ક્યારેક એકના કટી પર હાથ રાખે, ક્યારેક એક એક ચરણ ઊંચા કરે, ક્યારેક એક હાથ ઊંચા કરે. જેમ જેમ પ્રભુ નચાવતા જાય એમ આખું પરિકર નૃત્ય કરી રહ્યું છે. સુંદર કિંકણીઓ અને નુપુરના ધ્વનિઓ ગુંજી રહ્યા છે અને એ જ તાલમાં ઝાંઝ અને પખાવજ વાગી રહ્યા છે. માનો આજે આખી રાત્રિ કઈ અલૌકિક બની છે. શ્વેત ચંદ્રમાનો પ્રકાશ પથરાયો છે. માનો ધરતી રાણી પણ શ્વેત ઓઢણી ઓઢી રાસલીલામાં જોડાવા આવ્યા હોય. બધું જ શ્વેત છે અને ચાંદનીમાં ઠાકોરજી મહારાજનું દાન કરી રહ્યા છે. સંગ સહેલી રાસ વિલાસ ગહે કર પલ્લવ. એક એક ભુજ ગ્રીવા મેલી. ગિરિરાજજીની પરિક્રમા કરો તો, નવકોશની પરિક્રમા કરો તો ચંદ્ર સરોવર થઈને જવાય. આ એવું અલૌકિક સ્થાન છે, મહારાષ્ટ્રની ભૂમિ છે. અહીંયાથી અલૌકિક ચંદ્રમાનો ઉદય થયો છે. ઠાકોરજી પોતાના નિજાનંદનું દાન કરી રહ્યા છે, અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવી રહ્યા છે, જીવાત્મા પરમાત્માની સાથે ખેલી રહ્યો છે. અલૌકિક સ્થળ બન્યું, અલૌકિક સમય બન્યો, અલૌકિક લીલા થઈ. टूट परी मोतिन की माला,
पल्लव एक एक जय शरद विमल नभ चंद विराजे शरद विमल नभ चंद विराजे नर्तत नंदन किशोरा परमानंद प्रभु बदन सुधानिधि गोपी नयन चकोरा रास विलास गहे कर पल्लव रास विलास गहे कर पल्लव एक एक भूजय बोलो रास बिहारी